નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન ના દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્ર 2 ના સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। તેમાં વિભાગ A નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। પહેલું છે બુદ્ધિના 3 પ્રકારો કોણે દર્શાવ્યા છે? તેમાં જવાબ આવશે ડી સ્ટર્નબર્ગરે। નીચેનામાંથી કયું નિષેધક ભાવ દર્શાવતું વિશેષણ છે? તેમાં જવાબ આવશે ડી શર્મિંદાપણું। ત્રીજું, કયા પ્રકારના શિક્ષણમાંથી પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? જવાબ આવશે સી કારક અભિસંધાન। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ OTP આપવાથી આ પેજ ખુલશે। તેમાં પેઇડ કોર્સમાં આવી રીતે ધોરણ 12 ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સંપૂર્ણ સોલ્યુશનો જોવા મળશે। તેમજ ધોરણ 12 ના બોર્ડના IMP પેપરના સંપૂર્ણ સોલ્યુશનો પણ અહીંથી મળી જશે। ત્યારબાદ એક્ઝામ પેપરમાં અહીં તમને દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના પેપરો મળી જશે અને એકમ કસોટીના દરેક પેપરો પણ મળી જશે। ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। કોઈ પણ પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી જોવા મળશે। વિડીયોને આગળ વધારતા ચોથું, મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો જવાબ આવશે બી મનોવલણ। પાંચમું, એપીજીએ દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? તો જવાબ આવશે સી 4। છઠ્ઠું, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? જવાબ આવશે ડી 4। સાતમું, કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? જવાબ આવશે એ ઓટિઝમમાં। આઠમું, મનોભારતમાં ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારના વહેંચી શકાય છે? તો જવાબ આવશે સી 3। નવમું, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણ કરેલા? તો જવાબ આવશે સી થોર્નડાઈકે। 10મું, કયા મનોવૈજ્ઞાનિકે વાર્તનિક પ્રતિમાન દર્શાવેલ છે? તો તેમાં જવાબ આવશે ડી જેબી વોટસને। 11મું, યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઈ છે? જવાબ આવશે બી પ્રત્યાહાર। 12મું, કોના મતે મનોવલણમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી? ડી નોર્મન અને સિલ્વરમાં। 13મું, બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? સી સ્ટર્નએ। નીચેનામાંથી કયું વિધાયક ભાવ દર્શાવતું વિશેષણ છે? જવાબ આવશે ડી ઉત્સાહ। 15મું, નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે? એ આયોજન। રેફ્રિજરેટરમાં કયા વાયુઓનો ઉપયોગ થાય છે? જવાબ આવશે બી ક્લોરોફ્લોરોકાર્બન। 17મું, મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે? બી વ્યવસ્થાપક। 18મું, સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? બી ગીચતામાં। 19મું, મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? બી ફ્રોઈડ। 20મું, દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો?
ડી સળીકોષો અને શંકુકોષો. ત્યારબાદ વિભાગ બી. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. 21મું કટ લેવિન વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો? કટ લેવિન વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા જીવન અવકાશ ખ્યાલ આપ્યો. 22મું વર્તનવાદના પ્રણેતા કોણ હતા? વર્તનવાદના પ્રણેતા જેબી વોટસન હતા. 23મું કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂઝના પ્રયોગો કયા ટાપુ પર કર્યા હતા? કોહલરે ચિમ્પાન્જીના પર આંતરસૂઝના પ્રયોગો કેનરી ટાપુ પર કર્યા હતા. 24મું મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન કયું છે? મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન મગજમાં આવેલું હાઇપોથેલેમસ, જેને મનોભારના નિસ્થાન કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. 25મું કાર્ય વિશ્લેષણ એટલે શું? નમૂના પરના વકૃત્વની કસોટીઓ કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પર આધારિત હોય છે. કાર્ય વિશ્લેષણ એટલે કોઈ કાર્યમાંના વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું. 26મું મનોવલણની દિશા કેવા પ્રકારની હોય છે? મનોવલણની દિશા માનવીના વર્તન કે પ્રતિક્રિયા પ્રકારની હોય છે અને તે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. 27મું RPM નું પૂરું નામ જણાવો. રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. 28મું કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે. 29મું સલાહની વ્યાખ્યામાં કયા 3 સામાન્ય તત્વો જોવા મળે છે? લેવિસનના મતે સલાહની વ્યાખ્યામાં આ 3 સામાન્ય તત્વો જોવા મળે છે: સલાહાર્થી, સલાહકાર અને પારસ્પરિક આંતરક્રિયા. 30મું સુખના પ્રકારો જણાવો. વિધાયક મનોવિજ્ઞાન સુખના આ 2 પ્રકારો દર્શાવે છે. પેલું વ્યક્તિલક્ષી સુખ અને બીજું સ્વ-પ્રકટીકરણ સુખ. આમ તમે વિભાગ સી, ડી, ઈ, એફ નું સોલ્યુશન તમે આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ તેમાંથી મેળવી શકો છો. થેન્ક યુ.